હજુ 48 કલાક સુધી ગુજરાત અગનભઠ્ઠીમાં શેકાયેલું રહેશે। છોતરાફાડ ગરમીથી લોકો ત્રાસ્ત। ધગધગતી ગરમી સાથે ઉનાળાનો ધમાકેદાર પ્રારંભ થયો। ઉનાળાની શરૂઆત જ ગરમા ગરમ થતા ગુજરાત જાણે અગનભઠ્ઠીમાં શેકાયું। 16 પહેલા જ ગરમી 40 ડિગ્રીને પાર પહોંચી ગઈ। સૂર્યદેવ કોપાયમાન થતા લોકો પરસેવે રેબઝેબ થઈ ગયા। રાજ્યના 8 શહેરમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો। 42 ડિગ્રી તાપમાન સાથે ભુજ સૌથી ગરમ શહેર રહ્યું, તો સુરતે અમદાવાદની સાઈડ કાપી। સુરતમાં 41.8 ડિગ્રી તાપમાન, રાજકોટમાં 41.7 ડિગ્રી, ડાંગમાં 41.6 ડિગ્રી, અમદાવાદ અને ગાંધીનગરમાં 40.4, નલિયામાં 40.2 અને વડોદરામાં 39.8 ડિગ્રી તાપમાન નોંધાયું। હજુ 48 કલાક સુધી ગુજરાત અગનભઠ્ઠીમાં શેકાયેલું રહેશે। હવામાન વિભાગે આગાહી કરી છે કે ઉત્તર પૂર્વથી પૂર્વના પવન ફૂંકાતા 48 કલાક સુધી ગરમી ભૂક્કા બોલાવશે। રાજ્યમાં સામાન્ય કરતાં 5 થી 8 ડિગ્રી તાપમાન ઉચકાશે, એટલે હીટ વેવની આગાહી કરી છે। રાજ્યના કેટલાક ભાગોમાં સિવિયર હીટ વેવનું એલર્ટ આપ્યું છે। રાજ્યના 7 જિલ્લાઓમાં ગરમીનું રેડ એલર્ટ, રાજ્યના 6 જિલ્લાઓમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ, રાજ્યના 5 જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ અપાયું છે। 2 દિવસ બાદ લોકોને ગરમીથી આંશિક રાહત મળશે, તો આકરી ગરમીને લઈને અમદાવાદ સિવિલ હોસ્પિટલ પણ એલર્ટ થઈ ગઈ છે। હીટસ્ટ્રોકને લઈને અગાઉથી વ્યવસ્થા કરી લેવાઈ છે। બીજી તરફ સ્કૂલ બોર્ડ શાળાના સમયમાં ફેરફાર કરી ચૂકી છે। ઉનાળુ વેકેશન સુધી શાળાનો સવારની પાળીનો સમય 7 થી 12 અને બપોર પાળીનો સમય 12 થી 5 નો करायो है। आने वाला दिन में अगले 2 दिन तक जो उच्चतम तापमान में हम लोग हीट वेव वार्निंग दिए है। पहला दिन जो है 11 तारीख जो है आज का सीवियर हीट वेव के लिए सौराष्ट्र का बोथ गुजरात रीजन दोनों के लिए दिया गया है। और जो डे 2 में मतलब 12 तारीख के लिए 12 मार्च को उसमें हीट वेव वार्निंग दिया गया है दोनों रीजन के लिए। વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર નડિયાદ નજીક કેમિકલ ભરેલી ટેન્કર અચાનક રેલિંગ તોડીને ઊંડા ખાડામાં પડી ગઈ હતી। ટેન્કર પડતાની સાથે જ મોટો બ્લાસ્ટ થયો હતો। બ્લાસ્ટને કારણે કેમિકલ લીક થયું હતું અને ધુમાડાના ગોટે ગોટા ઉડ્યા હતા। આ ધુમાડો 2 કિલોમીટર દૂરથી જોઈ શકાતો હતો। અકસ્માતની જાણ થતાં જ ફાયર બ્રિગેડ, પોલીસ અને હાઈવે ઇમરજન્સી પેટ્રોલિંગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવીને પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો। અકસ્માતમાં ટેન્કર ચાલકની ઇજાઓ થઈ હતી, તેને તાત્કાલિક બહાર કાઢીને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। આ દુર્ઘટનામાં ટેન્કર સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયું હતું। અકસ્માત વડોદરાથી અમદાવાદ તરફના લેન પર થયો હતો। આ ઘટનાને કારણે હાઈવે પર ભારે અફરાતફરી પણ મચી ગઈ હતી। હાસ્ય કલાકાર હકાભા ગઢવીની બહેનને રાજકોટ સિવિલમાં 5 કલાક સુધી સારવાર ન મળતા હોબાળો, તંત્રએ આક્ષેપો નકાર્યા। હોસ્પિટલમાં હાસ્ય કલાકાર હકાભા ગઢવીને કડવો અનુભવ થયો। તેમના બહેનને કલાકો સુધી હોસ્પિટલમાં સારવાર ન મળતા સિવિલ હોસ્પિટલમાં લાલિયાવાડી ચાલતી હોવાનો આક્ષેપ કર્યો। સરકારી હોસ્પિટલની પોલ ખોલી આરોગ્ય મંત્રીને કાર્યવાહી કરવા માંગ કરી। સમગ્ર ઘટનાની વાત કરીએ તો 15 દિવસ અગાઉ અકસ્માતમાં હકાભાના બહેનને બ્રેન હેમરેજ થયું હતું। સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ગયા તો 3 કલાક સુધી ડોક્ટરની રાહ જોવી પડી। હકાભાએ દાવો કર્યો કે મંત્રીના ફોનને પણ હોસ્પિટલવાળા નથી ગાંઠતા। બીજી તરફ હોસ્પિટલના તબીબ હિરણ હાપાણીએ હકાભાના આક્ષેપોને નકાર્યા। અન્ય દર્દીનું સીટી સ્કેન ચાલતું હોવાથી 20 થી 25 મિનિટ રાહ જોવી પડી હોવાનો દાવો કર્યો। તો ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહે પણ હકાભાના આરોપોને ફગાવ્યા। હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટના હવાલાથી જાણકારી આપતા દાવો કર્યો કે એનેસ્થેસિયા વિના સીટી સ્કેન શક્ય નહોતું, એટલે દર્દી એનેસ્થેસિયા લેવાનો કર્યો હતો ઇનકાર, જેથી વિલંબ થયો। આ મુદ્દે નિષ્પક્ષ તપાસની ખાતરી આપી। કોઈ નહીં, 5 કલાકે સીટી સ્કેન થયું, 3 કલાકે તો ડૉક્ટર આવે છે। ડૉક્ટર મગજનો ડૉક્ટર હોય ને એ 3 કલાકે આવે છે। એટલે સરકારને કહું છું, હું અહીંથી આરોગ્ય મંત્રીને પણ કહું છું કે આપ ચોક્કસ ધ્યાન આપજો સિવિલ હોસ્પિટલમાં રાજકોટની, જેની માથે ગરીબ માણસો નભે છે। એવું હોય તો તમે તમારો કોઈ માણસ મોકલો, ગરીબ નાનો કોઈ વ્યક્તિ, ત્યાં કેવી સર્વિસ મળે તમને ખબર પડે। ત્યાં બેનને એનેસ્થેસિયા આપી અને સીટી સ્કેન કરવું પડે એવું હતું, પરંતુ દર્દીએ એનેસ્થેસિયા માટેની મંજૂરી ન આપી અને એને લીધે થઈને દર્દીએ એવું કીધું કે મારો એમને સીટી સ્કેન કરો। એટલે ગુજરાત યુનિવર્સિટીમાં ફી વધારા મામલે એનએસયુઆઈ બાદ એબીવીપીનું વિરોધ પ્રદર્શન। સતત ત્રીજી વાર ગુજરાત યુનિવર્સિટીમાં ફી વધારા મુદ્દે હોબાળો થયો। એનએસયુઆઈ બાદ એબીવીપીએ વિરોધ પ્રદર્શન કરતા યુનિવર્સિટીમાં ગરમા ગરમીના દ્રશ્યો સર્જાઈ ગયા। ગુજરાત યુનિવર્સિટીમાં બીકોમથી લઈને પીએચડી સુધીના વિવિધ કોર્સમાં 5500 રૂપિયા સુધીનો ફીનો પ્રતિ સેમેસ્ટર વધારો કરવામાં આવ્યો। આ અંગે અત્યાર સુધી એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હતો, ત્યારે હવે મંગળવારથી એબીવીપીએ મુદ્દે વિરોધ કર્યો હતો। ભાજપની વિદ્યાર્થી પાંખ એબીવીપી પણ મેદાનમાં આવ્યું। એબીવીપીના કાર્યકર્તાઓ યુનિવર્સિટી પર પહોંચી ફી વધારા પરત ખેંચવા મુદ્દે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું। યુનિવર્સિટીમાં પ્રથમ માળે પહોંચી ગયેલા કાર્યકર્તાઓને પોલીસે પકડીને નીચે ઉતાર્યા હતા। ત્યારબાદ મેદાનમાં કાર્યકરો બેસી જતા પોલીસ કર્મીઓએ ટીંગાટોળી કરી બસમાં બેસી ડિટેન કર્યા હતા। આ સમયે કાર્યકર્તાઓએ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા। ફી વધારો પરત ખેંચવાના નારા લગાવ્યા। ફી વધારો પરત ન ખેંચાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી। ગુજરાત પંચાયત લેબોરેટરી ટેકનિશિયન મહામંડળે કર્યા દેખાવો।
પગાર વિસંગતતા દૂર કરો પગાર વિસંગતતા દૂર કરો ગુજરાત પંચાયત લેબોરેટરી ટેકનિશિયન મહામંડળ દ્વારા છેલ્લા 7 દિવસથી સત્યાગ્રહ છાવણી ખાતે ઉપવાસ આંદોલન પર છે. જો કે આ ઉપવાસ આંદોલન દરમિયાન સરકાર તરફથી કોઈ હકારાત્મક પ્રતિસાદ ન મળતા ગાંધીનગરમાં મહારેલીનું આયોજન કરવામાં આવ્યું. જો કે રેલીની મંજૂરી મળી ન હતી, જેથી ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે લેબ ટેકનિશિયન મહામંડળે બેનરો સાથે સૂત્રોચ્ચાર કર્યા. રાજ્યભરમાંથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, સિવિલ હોસ્પિટલ અને ESISના લેબોરેટરી ટેકનિશિયનોએ સૂત્રોચ્ચાર કરી ગાંધીનગર ગજવ્યું હતું. મહામંડળની મુખ્ય માંગણીઓના પગારમાં રહેલી વિસંગતતા દૂર કરવી, કોવિડ મહામારી દરમિયાન જાહેર રજાના દિવસોમાં કરેલી કામગીરીના 130 દિવસનો પગાર, ઇન્ફેક્શન અલાઉન્સ અને વધુ કાર્યભારવાળા સ્થળોએ આસિસ્ટન્ટની નિમણૂકનો સમાવેશ થાય છે. આંદોલનના કારણે ગ્રામ્ય વિસ્તારના આરોગ્ય કેન્દ્રોમાં બ્લડ ટેસ્ટ સહિતની લેબોરેટરીની સેવાઓ ખોરવાઈ હતી. આ અગાઉ પણ લેબ ટેકનિશિયનો દ્વારા તેમની માંગણીઓ અંગે સરકારને આવેદનપત્ર આપવામાં આવ્યા હતા, પરંતુ કોઈ નક્કર પરિણામ ન આવતા આખરે આંદોલનનો માર્ગ અપનાવવામાં આવ્યો છે. જો માંગ નહીં સંતોષો તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરીશું તેવી ચીમકી પણ આપી છે. હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં તબીબ વિદ્યાર્થી પર હુમલો થતા હોબાળો. આ હોબાળાનું કારણ છે તબીબ વિદ્યાર્થી પર હુમલો. હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં મેડિકલ કોલેજ વિદ્યાર્થી અને હોસ્પિટલના ટેકનિશિયન સ્ટાફ વચ્ચે બબાલ થઈ હતી. મામલો એટલો ઉગ્ર બની ગયો કે ટેકનિશિયન સ્ટાફે મેડિકલ કોલેજના વિદ્યાર્થી પર હુમલો કરી દીધો. તબીબ વિદ્યાર્થીને ઈજા પહોંચી હતી, જેના વિરોધમાં તબીબ વિદ્યાર્થીએ હોબાળો કર્યો હતો. હોસ્પિટલમાં સૂત્રોચ્ચાર કરી હોસ્પિટલમાંથી લીધી હતી, જે કારણે માહોલ તંગ બન્યો, જેથી હોસ્પિટલમાં આરોગ્ય સેવા ઠપ થઈ. સારવાર લેવા માટે આવેલા દર્દીઓ રજળ્યા. ઘટનાને પગલે હિંમતનગર પોલીસના અધિકારીઓ સિવિલ પહોંચ્યા. મામલો થાળે પાડવા A ડિવિઝન PIએ સમજાવટ કરી. મોડાસામાં ઘઉંના ઓછા ભાવ મળતા ખેડૂતો વિફર્યા. હોબાળા અને રકઝકના દ્રશ્યો છે મોડાસા માર્કેટયાર્ડના. અહીં ઘઉંની હરાજીમાં ઘાણી થતા ખેડૂતો લાલઘુમ થયા અને મોડાસા માર્કેટયાર્ડમાં ખેડૂતોએ જોરદાર હોબાળો કર્યો. ઘઉંના ભાવ ખૂબ જ ઓછા આપતા હોવાના આરોપ સાથે ખેડૂતો વિફર્યા. યાર્ડનો દરવાજો બંધ કરી દીધો અને હરાજી બંધ કરાવવા પ્રયાસ કર્યો. ખેડૂતો એટલા ગુસ્સામાં હતા કે વેપારીને જ ઘેરી લીધા, જેથી વેપારીને પરસેવો છૂટી ગયો. જવાબ આપવામાં ફાફા પડી ગયા. ખેડૂતોના આરોપ પ્રમાણે રાજ્યના અન્ય માર્કેટયાર્ડમાં ઘઉંનો ભાવ મણ દીઠ 550 રૂપિયાથી 600 રૂપિયા જેટલો છે, પરંતુ મોડાસામાં માત્ર 500 રૂપિયા જ ઉપજી રહ્યા છે. મામલો એટલો ઉગ્ર બની ગયો કે યાર્ડના સત્તાધીશોને વચ્ચે પડવું પડ્યું. મામલો થાળે પાડવા યાર્ડના સત્તાધીશોને ખેડૂતોને સમજાવવાનો પ્રયાસ કરાયો. વાપી મહાનગરપાલિકામાં ન ભળવા 11 ગામના લોકોનું હલ્લાબોલ, ધારાસભ્ય પણ જોડાયા. વાપી મહાનગરપાલિકામાં આસપાસના 11 ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાંથી નામધા લોકોએ વિરોધ દર્શાવ્યો. વાંસદાના ધારાસભ્ય આનંદ પટેલની આગેવાનીમાં ગ્રામજનોએ મહાનગરપાલિકા ખાતે ધરણા કર્યા અને નામધા ગામનો મહાનગરપાલિકામાં સમાવેશ ન કરવાની માંગ કરી. સતત ચોથી વખત આનંદ પટેલની આગેવાનીમાં વાપી મનપા સામે વિરોધ પ્રદર્શન યોજાયું. આનંદ પટેલ સહિત આજુબાજુના ગામના કેટલાક લોકોએ અગ્રણીઓએ નીચે જ બેસી અને વિરોધ નોંધાવ્યો. આગામી સમયમાં મહાનગરપાલિકા દ્વારા આજુબાજુના ગામના લોકો સાથે ચર્ચા નહીં કરવામાં આવે તો આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. અનુસૂચિત જાતિના લોકોએ જામકંડોરણામાં ભવન માટે વિરોધ કર્યો. રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના ધોળીધાર ગામના લોકો આકરા પાણીએ જોવા મળ્યા. અનુસૂચિત જાતિ માટે મંજૂર કરવામાં આવેલ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ભવન ન બને તેવા પ્રયત્નો કરવામાં આવ્યા હોવાના આક્ષેપો કર્યા, જેથી ગામના લોકોએ અનશન પર બેસવાની ચીમકી આપી અને પોલીસ મથકે અરજી આપી ફરિયાદ નોંધવા માંગ કરી. ઉલ્લેખનીય છે કે ધોળીધાર મુકામે બાબાસાહેબ આંબેડકર ભવન બનાવવા માટે 5 લાખની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી. આ માટે પ્લોટ મંજૂર કરવામાં આવ્યા બાદ ઘણો સમય થવા છતાં ગામના 5 લોકોએ આ ભવનનું કાર્ય ન થાય તેવા પ્રયત્નો કરવામાં આવ્યા હોવાના આક્ષેપ કર્યા. ધોળીધાર ગામના સરપંચ તેમના હોદ્દાનો દુરુપયોગ કરતા હોવાનો પણ અરજીમાં ઉલ્લેખ કરાયો. ગામના લોકોએ 5 લોકો પર કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરી છે. પૈસાની લેતી દેતીમાં પેપર મિલના માલિક પર 5 શખ્સોએ કર્યો હુમલો. કોટડા સાંગાણીના અરડોઈ ગામે લુખ્ખાઓએ આ રીતે પેપર મિલના માલિક પર તૂટી પડ્યા. અરડોઈ ગામે આવેલી સોમનાથ પેપર મિલના માલિક રશ્મિન અને તેના ભાગીદાર સાથે રામકુ માંજરિયા નામના 5 શખ્સોએ બબાલ કરી હતી. રૂપિયાની લીધી દેતી મુદ્દે બંને વચ્ચે બોલાચાલી હતી. વાત એટલી વધી ગઈ કે મારામારી સુધી પહોંચી ગઈ. રામકુ મંજરિયા સહિત 5 શખ્સોએ મિલ માલિકના ઘરે પહોંચી હુમલો કર્યો. લાકડીઓ સહિતના હથિયારો વડે માર મારવામાં આવ્યો. હાથ પગ ભાંગી નાખ્યા હતા, જેથી ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા. રાજકોટમાં એક મહિલાએ યુવકની પીટાઈ કરી નાખી. 30 સેકન્ડમાં 6 મુક્કાથી ધોલાય અને વાળ પકડી લાફાવાળી કરી મહિલાએ. યુવકની ધોલાઈના દ્રશ્યો છે રાજકોટના. અહીં મહિલા કોઈ કારણોસર એવી રણચંડી બની કે યુવાનને મારી અને લોહી લુહાણ કરી નાખ્યો.
રાજકોટના સાધુ વાસવાણી રોડ પર આલાપ માર્કેટ પાસે એક મહિલાએ યુવાનને ઢોરમાર માર્યો. યુવાનને એવો માર્યો કે લોહી લુહાણ થયો. મહિલાએ લવર મુછિયાને મારતા લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા. લોકોએ ન મારવા સમજાવ્યા હતા. પોલીસને પણ બોલાવી હતી. વાયરલ વિડીયો મામલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. કયા કારણોસર મારવામાં આવ્યો તે અંગે કારણ અકબંધ છે. ડુંગળીના પૈસા ન આપવા પડે એટલે હિન્દુ યુવક પર લઘુમતી કોમના યુવકે હુમલો કર્યો. પૈસા ન આપવા પડે એટલે મુસ્લિમ યુવાને હિન્દુ યુવાન પર હુમલો કર્યો. વડોદરાના સાધલીમાં પછી મચી ગઈ બબાલ. નોનવેજની લારી ચલાવતા મુસ્લિમ યુવક પાસે હિન્દુ યુવક ડુંગળીના વારંવાર પૈસા માંગતો હતો, પરંતુ મુસ્લિમ યુવકે પૈસા ન આપવા પડે તે માટે યુવક સાથે બબાલ કરી. અન્ય મુસ્લિમ યુવાનોને પણ બોલાવીને હિન્દુ યુવક સાથે ભરબજારમાં ધમાલ કરી. પૈસાની લેતી દેતી મામલે થયેલ બબાલને લઈને સાધલીમાં કોમી તંગદિલી સર્જાઈ. લોકોના ટોળે એકત્રિત થઈ ગયા. શિનોર પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો, પરંતુ પોલીસે માથાભારે મુસ્લિમ યુવકો વિરુદ્ધ કામગીરી કરવાની બદલે પોલીસ વાનમાં નિર્દોષ યુવકોને બેસાડતા ત્યાં હાજર લોકોએ હોબાળો મચાવ્યો. બાદમાં સાધલીના લઘુમતી સમાજના 4 તોફાની યુવકો સામે શિનોર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો. છોટાઉદેપુરમાં બાળકની બલી નહીં પરંતુ અંગત અદાવતમાં હત્યા કર્યાનો ખુલાસો. બોડેલીના પાણેજ ગામે બાળકીની બલી ચડાવવા મામલે સૌથી મોટો ખુલાસો થયો. બાળકની બલી નહીં પરંતુ હત્યા કરવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થયો. પોલીસ તપાસમાં તાંત્રિક વિધિને લઈને હત્યા થઈ હોવાનો પોલીસે ઇનકાર કર્યો. આરોપી લાલુ તડવીએ માનસિક વિકૃતિના કારણે હત્યા કરી. અંગત અદાવતમાં બાળકીની હત્યા કરી. બાળકીના પિતાએ આરોપીની બહેનની હત્યા કરી હોવાની શંકાએ બાળકીનો ભોગ લીધો. હાલ બાળકીનો પરિવાર શોકમાં છે, ત્યારે સંખેડાના ધારાસભ્ય અભયસિંહ તડવીએ પીડિત પરિવારજનની મુલાકાત કરી આરોપીને કડકમાં કડક સજા થાય તેવું પોલીસને સૂચન કર્યું. સાથે જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવાએ કહ્યું કે અંધશ્રદ્ધામાં ભોળવાતા હોય તેવા લોકોને ખુલ્લા પાડવા જોઈએ અને આવા લોકોની અમને જાણ કરવી. ગરમી વધતા સુરતના ગામડામાં 16 દિવસમાં 5થી વધુ વાહન આગનો ગોળો બન્યા. આકાશમાંથી આગના ગોળા વરસી રહ્યા છે. ડામર રોડ પર પીગળી રહ્યા છે. ત્યારે સુરતના ગ્રામ્ય વિસ્તારના વાહનોમાં આગ લાગવાની ઘટના વધી છે. માત્ર 16 દિવસમાં સુરત ગ્રામ્યમાં 5 વાહનો ભડભડ સળગી ઉઠ્યા. લાખો રૂપિયાની મોંઘીદાટ કારો આગનો ગોળો બની ગઈ. રોડ પર ધ બર્નિંગ કારના દ્રશ્યો સામે આવ્યા. કાર, એક ટેમ્પો, એક ટ્રક, એક ટ્રેલર અને એક કન્ટેનર આગમાં બળીને ખાખ થઈ ગયા. આ આગની ઘટનામાં 4 ડીઝલથી ચાલતા વાહનો અને એક સીએનજીથી ચાલતી કારનો સમાવેશ થાય છે. આગની ઘટનાને લઈને હવે વાહન ચાલકો ચિંતામાં મુકાયા છે. ત્યારે ઉનાળામાં કઈ રીતે વાહનોમાં આગ લાગતા અટકાવી શકાય તે માટે સુરત જિલ્લા ફાયર વિભાગ દ્વારા પણ વાહન ચાલકોને ખાસ માહિતી આપવામાં આવી રહી છે. સુરેન્દ્રનગર ખેતરમાં બોરવેલ ખોદવા આવેલી ટ્રક સળગી. ખેતરમાં બોરવેલ ખોદવા આવેલી ટ્રક અચાનક આ રીતે ભડકે બળી. થોડા સમય માટે અફરાતફરી મચી ગઈ. ઘટના સુરેન્દ્રનગરના નાડધરી ગામની છે. મૂળી તાલુકામાં આવેલા ગામના એક ખેતરમાં બોરવેલ ખોદાઈ રહ્યો હતો, ત્યારે અચાનક જ કમ્પ્રેસર ફાટ્યું. પ્રચંડ અવાજ સાથે આગ ભભૂકી. આથી કારીગરો અને ખેડૂતો ગભરાઈ ગયા. જોકે બાદમાં લોકોએ જાતે જ પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવા પ્રયાસ શરૂ કર્યા. ફાયર વિભાગને પણ જાણ કરાઈ હતી. સદનસીબે ખુલ્લું ખેતર હોવાથી મોટી જાનહાની ટળી છે, પરંતુ ટ્રક બળીને ખાખ થઈ ગઈ છે. કલોલમાં મસાલાનો મોલ સળગી ગયો. મરચું, હળદર બળીને ખાખ. કલોલમાં મસાલાના મોલમાં ભીષણ આગ ફાટી નીકળી. આગ લાગતા જ માર્કેટમાં દોડધામ મચી ગઈ. મોલમાં રાખેલા મરચું, હળદર સહિતના મસાલા તથા ઘી, તેલ, ઘઉં, બાજરી, ચોખા સહિતનું કરિયાણું સળગી ગયું. ઘી અને તેલ હોવાથી આગ વધુ વિકરાળ બની, તો મરચા જેવા મસાલાના કારણે શ્વાસ લેવામાં પણ તકલીફ ઊભી થઈ. 4 ફાયર ફાઈટર તાત્કાલિક દોડી આવ્યા અને આગ પર કાબુ મેળવ્યો. આગ લાગ્યાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા નાસભાગ મચી ગઈ. ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. સુરતમાં યુવાનને જોખમી સ્ટન્ટ કરવા ભારે પડ્યા. સુરતમાં યુવાનને ચાલુ કારે દરવાજો ખોલીને સ્ટન્ટ કરવા ભારે પડી ગયા. થોડા દિવસ પહેલા શ્યામ બાબરિયા નામના યુવાને મોટા વરાજા વિસ્તારમાં બેફામ રીતે કાર ચલાવી સ્ટન્ટ કર્યા હતા. ચાલુ કારે દરવાજો ખોલી ઊભો રહી ગયો, પછી સિંગ સપાટા મારવા લાગ્યો. રોડ પર આ પ્રકારની સ્ટન્ટબાજી કરી અન્ય લોકોના જીવ જોખમમાં નાખ્યા. વિડીયો વાયરલ થતા ઉત્તરાયણ પોલીસ યુવાનને પકડવા માટે એક્શનમાં આવી. ગણતરીના દિવસોમાં જ સ્ટન્ટબાજ શ્યામ બાબરિયાને પકડી પાડ્યો. પોલીસે યુવકને ઝડપી કાયદાનું ભાન કરાવ્યું. યુવકે માફી માંગતા કહ્યું કે વાહવાહી મેળવવા મેં જોખમી સ્ટન્ટ કરી મોટી ભૂલ કરી છે. હવે આવું ક્યારેય નહીં કરું અને તમે પણ આવું ભૂલ ન કરતા. મજા અને મસ્તીના અને વાયરલ થવાની ઈચ્છાએ મેં આવી ભૂલ કરી છે. તમે બીજી વાર ના કરશો. કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. ઢસામાં પહેલા ચોરે ભગવાનની માફી માંગી, પછી કરી ચોરી. બોટાદના ઢસાના મંદિરમાં ચોર ત્રાટક્યો હતો. ગામમાં આવેલા માતાજીના મઢમાં ધોળા દિવસે ચોરે એન્ટ્રી મારી હતી.
ચોરી કરતા પહેલા ભગવાન સમક્ષ 2 હાથ જોડ્યા હતા. બાદમાં મંદિરમાંથી ચોરી કરી હતી. ઢસાના ભાવનગર રોડ પર આવેલા ઝાલા મકવાણા પરિવારના મઢે થઈ ચાંદીના આભૂષણોની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બપોરે 4:30 કલાકે શખ્સ આવ્યો હતો. મંદિરમાં પ્રવેશ કરીને માતાજીને ચડાવેલ ચાંદીના આભૂષણોની ચોરી કરીને જતો રહ્યો. આ તરફ સુરત જિલ્લામાં તસ્કરોનો તરખાટ યથાવત છે. કામરેજના નવાગામ ખાતે બાઇક ચોરીની ઘટના જોવા મળી. માંકના ગામના યુવકે પાર્ક કરેલી બાઇકની ચોરી ઉઠાંતરી કરી નાસી છૂટ્યો હતો. નકલી ચાવીથી બાઇક ચાલુ કરી ફરાર થઈ ગયો હતો. દ્વારકામાં દૂધની ગાડીમાંથી ગઠિયો રૂપિયા ભરેલી બેગ ઉઠાવી ગયો. દ્વારકામાં ધોળા દિવસે લૂંટારુઓ બેફામ બન્યા છે. ધમધમતા ટ્રાફિક વિસ્તારમાં રૂપિયા ભરેલી બેગ ચોર ઉઠાવી ગયો. દ્વારકા હાઈવે પર મોવાણ ગામના પાટિયા નજીક દૂધની ડિલિવરી કરવા આવેલી ગાડીમાંથી રૂપિયા ભરેલ બેગની ચોરી કરી. ચોરે ગાડીમાંથી રૂપિયા 1 લાખથી વધુની રકમની બેગ ચોરી કરી અને રિક્ષામાં બેસી ગયો, ફરાર થઈ ગયો. દ્રશ્યમાં જોઈ શકાય છે કે એક હોટલ પર લોકો બેઠા છે ત્યારે એક ગઠિયો ઊભો થાય છે અને દૂધની ગાડીમાં રૂપિયા ભરેલી બેગની ઉઠાંતરી કરે છે. ગાડી ચાલકે બનાવ અંગે પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી. ગોંડલ યાર્ડમાં ધાણીની ધનાધન આવક. સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડ ધાણાની મબલખ આવકથી ઉભરાયું. યાર્ડમાં ધાણાની ધૂમ આવક થતાં સિઝનની સૌથી વધુ આવક નોંધાઈ. એક જ દિવસમાં યાર્ડમાં અંદાજે 2 લાખથી વધુ ગુણીની ધાણાની આવક થઈ હોવાથી યાર્ડમાં પગ મૂકવાની પણ જગ્યા બચી ન હતી. ઉપરાંત યાર્ડ બહાર બંને બાજુ 2500થી વધુ વાહનોની લાંબી લાઈનો લાગી હતી. હરાજીમાં ધાણાના 20 કિલોના ભાવ રૂપિયા 900 થી 2150 બોલાયો હતો, જ્યારે ધાણીનો 20 કિલોનો ભાવ રૂપિયા 1000 થી 3000 રૂપિયા બોલાયો હતો. યાર્ડના સત્તાધીશોએ નવી જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી ધાણાની આવક સદંતર બંધ કરી. જૂનાગઢમાં તુવેરનું વાવેતર કરતા 10,000થી વધુ ખેડૂતો રજડ્યા. જૂનાગઢના 10,000થી વધુ ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં, કારણ કે ખેડૂતોએ જૂનાગઢ જિલ્લામાં તુવેરનું પુષ્કળ વાવેતર કર્યું, પરંતુ 10,000થી વધુ ખેડૂતોનું રજીસ્ટ્રેશન રદ થતા તેઓ પર પડતા પર પાટું જેવો ઘાટ ઘડાયો. તુવેરની ખેતી કરતા ખેડૂતોનું કહેવું છે કે સરકારના ટેકાના ભાવ ખૂબ સારા છે. ખુલ્લી હરાજીમાં 1200 થી 1300નો ભાવ આવે છે, જ્યારે સરકાર પણ સારા ભાવેથી ખરીદી કરી રહી છે. પરંતુ જે ખેડૂતોના રજીસ્ટ્રેશન રદ થયા છે તેઓમાં ભારોભાર નારાજગી જોવા મળી રહી છે. ખેડૂતોએ ફરી રજીસ્ટ્રેશન કરાવવાની માંગ કરી છે. હાલ જૂનાગઢ જિલ્લામાં તુવેરનું પુષ્કળ વાવેતર થયું છે, ત્યારે ભારતીય કિસાન સંઘ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી જે ખેડૂતોના રજીસ્ટ્રેશન રદ થયા છે તેને ફરી રજીસ્ટર કરવાની માંગ કરી છે અને જો ખેડૂતોના હિતમાં નિર્ણય નહીં આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. વતન જવા માટે પરપ્રાંતિયોએ વાપી રેલવે સ્ટેશન પર પડાપડી કરી. ક્યાંય પગ મૂકવાની જગ્યા નથી. ટ્રેનમાં બેસવા પડાપડી થઈ રહી છે. કોઈ ટ્રેનના દરવાજા પર ચડી રહ્યું છે તો કોઈ સીધું ટ્રેનની બારીમાંથી અંદર પ્રવેશી રહ્યું છે. આ વાપીના દ્રશ્યો જ કહી રહ્યા છે કે પરપ્રાંતિયોને વતન જવાની કેવી તાલાવેલી છે. હોળી ધૂળેટીનો તહેવાર વતનમાં પરિવાર સાથે મનાવવા માટે પરપ્રાંતિયોએ વતનની વાટ પકડી છે. વાપી રેલવે સ્ટેશન પર યાત્રીઓનો ધસારો વધી રહ્યો છે. બાંદ્રા પટના ટ્રેનમાં તો બેસવા માટે રીતસરની ધક્કા મુક્કી થઈ રહી છે. બાંદ્રા પટના ટ્રેન અઠવાડિયામાં એક જ વખત દોડતી હોવાથી સૌથી વધુ આ ટ્રેનમાં ધસારો જોવા મળી રહ્યો છે. બાંદ્રા પટના ટ્રેનમાં યાત્રા કરવા મોટી સંખ્યામાં યાત્રીઓ ઉમટ્યા હતા. આથી રેલવે સ્ટેશન પર ચિક્કાર ભીડ જામી હતી. અંદર જગ્યા ન મળતા લોકો જીવને જોખમમાં મૂકીને પણ ટ્રેનની બારીમાંથી અંદર પ્રવેશ કરતા જોખમી દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. ત્યારે આ વખતે પણ ટ્રેન પર ચડવા લોકોએ પડાપડી કરી હતી. દ્વારકામાં ફૂલડોલ ઉત્સવને લઈને ઉમટ્યા ભક્તો. દ્વારકાધીશ સંઘ ફૂલડોલ ઉત્સવ ઉજવવા ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ફૂલડોલ ઉત્સવને ગણતરીના દિવસો બાકી છે ત્યારે મંદિરમાં ભક્તો ઉમટી રહ્યા છે. દેશ દુનિયામાંથી ભક્તો દ્વારકા પહોંચી રહ્યા છે. દ્વારકા મંદિર જય દ્વારકાધીશના નાદથી ગુંજી ઉઠ્યું છે. દૂર દૂરથી પગપાળા ચાલીને કાળિયા ઠાકોરના દર્શને ભક્તો પહોંચી રહ્યા છે. ત્યારે મંદિર પરિસરમાં ડીજેના તાલે ભક્તો ઝૂમતા નજરે પડ્યા. દ્વારકામાં ભક્તિમય માહોલ છવાયો છે. લોકો કૃષ્ણ ભક્તિમાં લીન થયા. બીજી તરફ હોળી ધૂળેટી પર દ્વારકા પગપાળા ચાલીને જતા ભક્તો માટે રિલાયન્સ દ્વારા સેવાકીય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ખાવડી નજીક મોટી સંખ્યામાં પદયાત્રીઓ સેવાનો લાભ લઈ રહ્યા છે. પદયાત્રીઓ માટે અલાયદી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. 5000થી વધુ પદયાત્રીઓનો દરરોજ અહીં વિશ્રામ કરે છે. પદયાત્રીઓ માટે ચા, નાસ્તો, જમવા તથા રાત્રિ રોકાણની રિલાયન્સ દ્વારા સુવિધા કરવામાં આવી હતી. 40 ડિગ્રી તાપમાં બાળકોથી લઈને વૃદ્ધો પગપાળા ડાકોર જવા રવાના. ડાકોરના ઠાકોરના દર્શન માટે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. કાળઝાળ ગરમીએ માજા મૂકી છે. બાળકો, વૃદ્ધો, મહિલાઓની ડાકોરના ઠાકોર પ્રત્યેની શ્રદ્ધા સામે 40 ડિગ્રીનું ટોર્ચર આપી રહેલી ગરમી પર નમાલી બની ગઈ છે. જય રણછોડ માખણછોડના નાદ સાથે હાઈવે ગુંજી ઉઠ્યો છે. ફાગણી પૂનમે ડાકોર પહોંચીને દર્શન કરવાની તાલાવેલી એવી છે કે દરેક મુશ્કેલી ભક્તોને સામાન્ય લાગી રહી છે. 67 વર્ષના માજીની રણછોડરાય પ્રત્યેની આસ્થા એટલી અપાર છે કે ભર તડકામાં તેઓ પગપાળા ડાકોર જવા નીકળી પડ્યા છે. મારો ઠાકોર કરે એ ઠીકની લાગણી સાથે સૌ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ચાલીને ડાકોર જતા ભક્તો માટે રસ્તામાં સેવા કેમ્પ ધમધમવા લાગ્યા છે. અમદાવાદના કેસરામાં બાલાજી મંદિર દ્વારા કેમ્પનું આયોજન કરાયું છે. બાલાજી મંદિર દ્વારા 24 કલાક જેવા કેમ્પ કાર્યરત રાખવામાં આવે છે. અહીં ભક્તોને જ્યુસ, છાશ, આઈસ્ક્રીમ, બપોરે વઘારેલી ખીચડી, પુલાવ સહિતની અલગ અલગ વસ્તુઓ 2-2 કલાકના અંતરે પીરસવામાં આવે છે. તેમજ શ્રદ્ધાળુઓને રહેવાની, સૂવાની, નહાવાની પણ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. તો મહેમદાબાદ મહુદા રોડ પર ચિરીપાલ ગ્રુપ દ્વારા અનોખા કેમ્પનું આયોજન કરાયું છે. અહીં ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જામ્યો છે. એક તરફ ભજનની રમઝટ ચાલે છે, બીજી તરફ 24 કલાક રસોડું ધમધમી રહ્યું છે. ભક્તોની ઉર્જા જળવાઈ રહે તે માટે ભોજનની સાથે ફાસ્ટ ફૂડ અને ફ્રૂટ પણ આપવામાં આવે છે. જે દરમિયાન પગપાળા જતા શ્રદ્ધાળુઓમાં કાળિયા ઠાકોરની ભક્તિમાં લીન થતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. વાસુદેવ અને કૃષ્ણ કનૈયાની વેશભૂષા વચ્ચે રાસ રમતા જોવા મળ્યા. હોળી ધૂળેટી પહેલા ડાકોર મંદિર આકર્ષક રોશનીથી ઝળહળી ઉઠ્યું. યાત્રાધામ ડાકોરમાં ફાગણ પૂનમ હોળી ધૂળેટીના પર્વને લઈને રણછોડરાયજી મંદિરમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. તો સમગ્ર મંદિર પરિસરને શણગારવામાં આવ્યું છે. મંદિર પરિસર રોશનીથી ઝળહળી ઉઠ્યું છે. ઝગમગાટ અને આકર્ષક રોશનીની ભક્તોને મંત્રમુગ્ધ કરી ચૂકી છે. રણછોડરાયજીના દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવતા સાથે રોશનીથી સુશોભિત મંદિરને નિહાળી ભાવવિભોર બની રહ્યા છે. ડાકોર ખાતે આમલકી એકાદશીથી 5 દિવસીય રંગોત્સવનો પ્રારંભ થયો છે. ત્યારે લાખો ભાવિકો ડાકોર પહોંચી ભગવાન સાથે હોળી રમશે. જનરલી પદયાત્રીઓની સેવામાં પોલીસ અને વહીવટીતંત્ર ખડેપગે જોવા મળશે. યાત્રાધામ ડાકોરની ગલીઓ જય રણછોડના નાદથી ગુંજી ઉઠશે. અંબાજીમાં આ વખતે ભક્તોને 2 પૂનમની આરતીનો લાભ મળશે. આ વખતે કેલેન્ડરમાં 2 પૂનમ એટલે કે તારીખ 13 અને 14 માર્ચ આમ 2 દિવસ છે, જેમાં ફાગણ સુદ પૂર્ણિમા 13 માર્ચે સવારે 10:30 કલાકે પૂનમનો પ્રારંભ થઈ રહ્યો છે અને બીજા દિવસે 14 માર્ચે બપોરે 12:30 કલાકે પૂનમ પૂર્ણ થશે. અંબાજીમાં હોળી ફાગણ સુદ પૂર્ણિમાના આગલા દિવસે 13 માર્ચે સાંજના 7 કલાકે પ્રગટાવવામાં આવશે. સાથે અંબાજી મંદિરમાં સાંજે 6:30 કલાકે થતી આરતી પણ હોળી પ્રગટાવ્યા બાદ જ કરવામાં આવશે. જ્યારે અંબાજી મંદિર પૂનમની આરતી 14મી માર્ચે સવારે 6 કલાકે કરવામાં આવશે. આમ આ વખતે અંબાજી મંદિરમાં યાત્રિકોના 2 પૂનમની આરતીનો લાભ મળશે. વ્રતની પૂનમ તેમજ જે અંબાજી મંદિરમાં પૂનમ ભરવા આવનાર માટે પૂનમ 14મી માર્ચે ગણાશે. ટીમ ઇન્ડિયાની જીતની ઉજવણીમાં મારામારી કરનાર પાસે પોલીસ કાન પકડાવી માફી મંગાવતી જોવા મળી. કુકડો બની 2 કાન પકડી માફી માંગતા આ છે એ શખ્સો જેમણે ટીમ ઇન્ડિયાની જીતની ઉજવણી દરમિયાન મારામારી કરી હતી. વિજય ઉત્સવનો જશ્ન મનાવવા માટે મોટી સંખ્યામાં લોકો માંડવી પાસે ભેગા થયા હતા. તે દરમિયાન 2 અલગ અલગ જૂથો વચ્ચે કોઈ કારણોસર ઝઘડો થતા જાહેરમાં બંને જૂથના યુવકો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ. પોલીસે જાહેરમાં મારામારી કરી સુલેહ અને શાંતિનો ભંગ કરનાર 12 યુવકો સામે ગુનો નોંધીને 12 આરોપીની ધરપકડ કરી અને તેમના કાન પકડાવ્યા. 2 હાથ જોડીને માફી મંગાવી. પોલીસે ધરપકડ કરતા તમામ તોફાનીઓની શાન ઠેકાણે આવી ગઈ. દાહોદ અને સુરેન્દ્રનગરમાંથી પકડાયો ઢગલા મોઢે દારૂ. ગુજરાતમાં કાગળ પર જ દારૂબંધી હોવાનું સાબિત થઈ રહ્યું છે. હોળી ધૂળેટી પૂર્વે દારૂની રેલમછેલ થશે, ત્યારે દાહોદમાંથી ટ્રકમાંથી વિદેશી દારૂ પકડાયો. પોલીસે 14 લાખનો દારૂ જપ્ત કર્યો. ટેમ્પામાં હેરાફેરી કરતા શખ્સને વિદેશી દારૂ સાથે ઝડપી પાડ્યો. વાહન ચેકિંગ દરમિયાન ટેમ્પામાંથી દારૂની બોટલો મળી આવી. પોલીસે 14 લાખના દારૂ સાથે 21 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. બીજી તરફ પીપલોદ પાસેથી ટ્રક ભરીને દારૂ પકડાયો. પોલીસ વાહનોની તપાસ કરી રહી હતી ત્યારે ભથવાડા પાસે એક શંકાસ્પદ ટ્રકની તપાસ કરતા તેમાંથી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો. 80 લાખથી વધુ દારૂને પકડીને 1 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. સાથે જ 1 આરોપીની ધરપકડ કરી છે. દારૂ ભરી આપનાર કુલ 2 ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. આ તરફ ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મૂળીના સાંગધ્રા ગામની સીમમાં આવેલી વાડીમાંથી મોટા પાયે વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો. સાંગધ્રા ગામની સીમમાં હરેશ સારદિયાની વાડીમાંથી ઇંગ્લિશ દારૂની 42,300 બોટલ સહિત કુલ 81.97 લાખ અને 2 વાહનો સહિત કુલ 82.17 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. વાડી માલિક સહિત કુલ 3 લોકો સામે ગુનો દાખલ કર્યો છે. સ્થાનિક પોલીસને અંધારામાં રાખી ગાંધીનગર એસએમસીની ટીમે રેડ કરતા સ્થાનિક પોલીસની કામગીરી સામે ફરી ઉઠ્યા અનેક સવાલો. અમદાવાદમાં 2 ડઝનથી વધુ બાઇકની ચોરી કરનાર પોપટ ઝડપાયો. માત્ર 6 ધોરણ પાસ નકલી ચાવી બનાવી અમદાવાદમાં વાહન ચોરે અને રાજસ્થાનમાં સસ્તા ભાવે વેચી મારી. વાહન ચોરીના માસ્ટર બનેલા શખ્સને ઝોન 7 એલસીબીની ટીમે ધરપકડ કરી લીધી છે. અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાંથી સંખ્યાબંધ વાહનોની ચોરી કરતા મૂળ રાજસ્થાનના પોપટ લબાનાને પકડી પાડ્યા છે. મૂળ રાજસ્થાનનો અને અમદાવાદમાં રહીને વસ્ત્રાપુર, બોડકદેવ, સેટેલાઇટ, સોલા સહિત બોપલ અને આનંદનગર જેવા પોશ વિસ્તારમાં વાહનોની ચોરી કરનાર પોપટ લબાના પાસેથી 31 જેટલા વાહનો રિકવર કરવામાં આવ્યા. આરોપી પોતાની મોડસ ઓપરેન્ડી મુજબ ડુપ્લિકેટ ચાવી વડે માત્ર ગણતરીની મિનિટોમાં જ 2 વ્હીલરની ચોરી કરી ફરાર થઈ જતો. ત્યારબાદ વાહન રાજસ્થાનમાં જઈ સસ્તી કિંમતે વેચી દેતો. છેલ્લા 5 વર્ષમાં 2 ડઝન કરતા
કરતાં વધુ ટુ વ્હીલર ચોરીને અંજામ આપી ચૂક્યો છે. ઘરનું ગુજરાન ચલાવવા છેલ્લા 5 વર્ષથી અમદાવાદ આવી વાહન ચોરી કરીને ચોરી કરેલા વાહનોને ચલાવી રાજસ્થાન મૂકી આવતો. 76 વર્ષે બીજા લગ્નનું ભૂત સવાર થયું. ના પાડી તો એકના એક દીકરાને ગોળી ધરબી દીધી. રાજકોટમાં 76 વર્ષના એક દાદાને લગ્નના અભરખા જાગ્યા, પરંતુ પરિવાર અને દીકરાએ બીજી વખત પરણવાની ના પાડી, જેનાથી એટલે માઠું લાગી આવ્યું કે તેણે પોતાના જ 52 વર્ષના દીકરાને બંદૂકથી ઉડાવી દીધો. ઘટના જસદણની છે, જ્યાં પ્રભુ ભજન કરવાની ઉંમરે રામભાઈ ઉર્ફે રામકુભાઈ બોરીચાને બીજી વખત લગ્ન કરવાની ઈચ્છા થઈ, પરંતુ પુત્ર પ્રતાપ અને અન્ય પરિવારજનોએ આ ઉંમરે ફરી લગ્ન ન કરવા સમજાવવા લાગ્યા. પરિવારે વારંવાર લગ્ન કરવાની ના પાડી. આ વાતથી રામભાઈને ખૂબ ગુસ્સો આવ્યો. બંદૂક કાઢી અને 2 રાઉન્ડ ફાયરિંગ કરીને પોતાના જ દીકરાને મારી નાખ્યો. બાદમાં દીકરાની લાશ પાસે જ ખુરશી રાખીને કોઈ પણ અફસોસ વિના બેસી ગયા. મૃતકના પત્નીએ આપેલી આ ફરિયાદના આધારે પોલીસે 76 વર્ષના રામભાઈની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. મૃતકના પત્નીના દાવા પ્રમાણે સસરા બંદૂક લઈને તેની પાછળ પણ દોડ્યા હતા, પરંતુ પોતે ભાગીને દરવાજો બંધ કરી દીધો હતો. આરોપી રામભાઈના પત્ની 20 વર્ષ પહેલા ગુજરી ગયા હતા. ત્યારબાદ છેલ્લા ઘણા સમયથી તે બીજા લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યા હતા, પરંતુ પરિવાર ઇનકાર કરતો હોવાથી અવારનવાર મારી નાખવાની ધમકી આપતા હતા. સુરતમાં જુગારીઓ પોલીસથી બચવા નદીમાં કૂદ્યા અને મોત મળ્યું. પોલીસથી બચવા જુગારીઓ નદીમાં કૂદ્યા અને મળ્યો જિંદગીથી જ છુટકારો. સુરત નજીક તાપી નદીના કાંઠે જાડી ઝાંખરામાં જુગાર રમવા બેઠેલા 2 જેટલા ઇસમો પોલીસથી બચવા અને ભાગીને તાપી નદીમાં કૂદી ગયા, અને બંને ઇસમોનું તાપી નદીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમે રાંદેર ખાતે આવેલા કોઝવેમાંથી બંને યુવકોના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢી નવી સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા. 54 વર્ષીય ગુલામ નબી ગુલામ મોહમ્મદ સફેદા અને 45 વર્ષીય આમીનના મોત મામલે પરિવાર દ્વારા પોલીસની બેદરકારીથી બંને ઇસમોના મોત થયા હોવાના આક્ષેપ કરાયા. આ બંને મૃતકો તેમજ અન્ય 8 થી 10 જણા કોઝવે નજીક આવેલા અવાવરૂ જગ્યામાં જુગાર રમી રહ્યા હતા, જ્યારે બીજી બાજુ પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી. પોલીસને જોઈને જુગારીઓ જુગારધામ છોડીને આમ તેમ ભાગવા લાગ્યા. ભાગદોડ દરમિયાન 2 યુવકો પાળી પરથી તાપી નદીમાં કૂદી ગયા અને પાણીની ભરતી આવી હતી, જેના કારણે બંને યુવકો ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. પરિવારથી વિખૂટી પડી ગયેલી સગીરાનું પરિવાર જોડે કરાવાયું પુનઃ મિલન. સુરત ચોક બજાર પોલીસે એક સગીરાનું પરિવાર સાથે મિલન કરાવી સરાહનીય કામગીરી કરી. પરિવારથી વિખૂટી પડી ગયેલી સગીરાનું પરિવાર જોડે કરાવ્યું પુનઃ મિલન. આ સગીરા 5 દિવસ અગાઉ બિહારથી સુરત આવી હતી. સાંજના સમયે અન્ય બહેનો સાથે ખરીદી કરવા જતા સમયે વિખૂટી પડી હતી. પરિવારને ભાળ ન મળતા પોલીસને જાણ કરાઈ હતી. સીસીટીવી ફૂટેજ અને ભારે શોધખોળ બાદ સગીરાને શોધી કાઢવામાં પોલીસને સફળતા મળી. પરિવારજનોએ પોલીસની કામગીરીને બિરદાવી. સગીરા સુરક્ષિત હાલતમાં મળી આવતા પરિવારે પોલીસનો આભાર વ્યક્ત કર્યો. દીકરી પરત મળતા પરિવારના ચહેરા મલકાઈ ગયા. સાયકલ સાથે 125 જવાનનો કાફલો લખપતથી દ્વારકા પહોંચ્યો. 4 મહિલા CISF અધિકારીઓ સહિત 125 જવાનોનો કાફલો દેવભૂમિ દ્વારકા પહોંચ્યો. સમુદ્રીય તટની સુરક્ષા માટે નીકળેલી CISF જવાનોની સાયકલ રેલી દ્વારકાના દરિયાકાંઠે પહોંચી. જવાનોની સાયકલ રેલી કચ્છ લખપતથી શરૂ થઈ હતી. કુલ 6553 કિલોમીટરની સાયકલ રેલી કન્યાકુમારી ખાતે પૂર્ણ થશે. આ રેલી પૂર્વ અને પશ્ચિમ 2 તરફના રાજ્યોમાંથી શરૂ થયેલી છે. જવાનો તમામ સમુદ્ર તટ વિસ્તારની 25 દિવસમાં જ સાયકલ દ્વારા મુલાકાત લેશે. દ્વારકા જિલ્લાના સમુદ્ર તટની પણ મુલાકાત લેશે. તેની સુરક્ષા, તેના લોકોની પરિસ્થિતિ, તેના લોકોને અવેરનેસ આવે તેવી તમામ જાતના કામગીરી કરી દેશના છેડે એટલે કે કન્યાકુમારી ખાતે પૂર્ણ થશે. આ રેલીમાં કુલ 6553 કિલોમીટર 25 દિવસમાં જવાનો સાયકલિંગ રેલી દ્વારા પૂર્ણ કરશે અને 9 રાજ્યોની મુલાકાત લેશે. વડોદરાના ડભોઈ વિધાનસભાના ભાયલીમાં અશાંત ધારો લાગુ કરવા માંગ કરાઈ છે. ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો. લઘુમતી સમાજની સંખ્યા વધતા અન્ય વર્ગ ચિંતિત હોવાનો ઉલ્લેખ કરાયો. અન્ય વર્ગ સ્થળાંતર કરતા સંકોચ અનુભવતા હોવાનો પણ પત્રમાં ઉલ્લેખ કરાયો. આવાસ યોજના અંતર્ગત ભાયલી વિસ્તારમાં લઘુમતી સમાજને મકાન ફાળવવામાં આવ્યા છે. લઘુમતી સમાજને મકાન ફાળવતા અન્ય સમાજના લોકો સરકારી આવાસનો લાભ લેતા નથી, જેને લીધે ધારાસભ્યએ ભાયલી વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવા ભલામણ કરી. સ્થાનિકોએ પણ કહ્યું કે અહીં અશાંત ધારો લાગુ થવો જ જોઈએ. પૂર્વ સરપંચ દર્પણ પટેલે કહ્યું કે અગાઉ પણ ધારાસભ્ય રજૂઆત કરી ચૂક્યા છે. હું સરપંચ હતો ત્યારે પણ મેં ખુદ અશાંત ધારો લાગુ કરવા માંગ કરી હતી. ભવિષ્યમાં શાંત વિસ્તાર ગણાતા ભાયલીમાં તંગદિલી સર્જાશે તો તેના માટે ચૂંટાયેલા પ્રતિનિધિઓ જ જવાબદાર ગણાશે. આપણું ગુજરાત